ઇતિહાસના પાને ભૂલાયેલી વિરાંગના, પોર્ટુગીઝના ધૂળ ચટાવનાર રાણી અબક્કા ચૌટા. શું તમે જાણો છો? વાત છે વર્ષ 1555, જ્યારે પોર્ટુગીઝ સેના કાલિકટ, બીજાપુર, દમણ અને મુંબઈને જીતીને ગોવાને પોતાનું વડું મથક હેડક્વાર્ટર બનાવી ચૂકી હતી. તેમણે ત્યાંના જૂના કપિલેશ્વર મંદિરને તોડીને તેના પર ચર્ચ સ્થાપિત કરી દીધું હતું. તેમની નજર હવે બેંગ્લોરના સમૃદ્ધ વ્યાપારી બંદર પર હતી. પરંતુ પોર્ટુગીઝોની દુર્ભાગ્ય એ હતું કે ત્યાંથી માત્ર 14 કિલોમીટર દૂર ઉલ્લાલ રાજ્ય હતું, જ્યાં 30 વર્ષીય નીડર શાસક રાણી અબક્કા ચૌટાનું રાજ હતું. પોર્ટુગીઝોનો પરાજય. શરૂઆતમાં પોર્ટુગીઝોએ રાણીને એક સામાન્ય સ્ત્રી સમજીને હળવાશથી લીધી અને તેને પકડવા માટે માત્ર થોડાક સૈનિકો જ મોકલ્યા. પરંતુ પરિણામ એ આવ્યું કે તેમાંથી એક પણ સૈનિક જીવતો પાછો ન ફર્યો. આ જોઈને ક્રોધિત થયેલા પોર્ટુગીઝોએ એડમિરલ ડોમ એલ્વારો ડી સિલ્વેરા ના નેતૃત્વમાં એક વિશાળ સેના મોકલી. પરંતુ ટૂંક સમયમાં જ જખમી હાલતમાં એડમિરલને ખાલી હાથે પાછા ફરવું પડ્યું. પોર્ટુગીઝોનો ત્રીજો પ્રયાસ પણ નિષ્ફળ ગયો. રણનીતિ અને વળતો પ્રહાર. ચોથી વખતમાં પોર્ટુગીઝ સેનાએ બેંગ્લોર બંદર જીતી લીધું. તેમને લાગ્યું કે હવે રાણીનો કિલ્લો જીતવો સરળ રહેશે. જનરલ જાવો પિક્સિટો મોટી ફોજ લઈને ઉલ્લાલ જીતવામાં અને રાણીને પકડવા નીકળ્યો. પરંતુ ત્યાં પહોંચીને તેમણે જોયું તો કિલ્લો ખાલી હતો અને રાણીનો કોઈ પત્તો જ નહોતો. પોર્ટુગીઝ સેના વગર લડીએ જીત મળી ગઈ હોવાના ભ્રમમાં નાચવા લાગી અને જશ્નમાં ડૂબી ગઈ. બરાબર એ જ સમયે રાણી અબક્કા પોતાના 200 જાબાજ સૈનિકો સાથે તેમના પર ભૂખ્યા સિંહોની જેમ તૂટી પડી. આ ઓચિતા હુમલામાં જનરલ અને મોટાભાગના પોર્ટુગીઝ સૈનિકો માર્યા ગયા અને બાકીનાએ શરણાગતિ સ્વીકારી લીધી. તે જ રાતે રાણી અબક્કાએ મેંગ્રોલ પોર્ટ પર હુમલો કરી દીધો અને પોર્ટુગીઝ ચીફને મારીને બંદરને મુક્ત કરાવ્યું. દુઃખદ અંત અને ગદ્દારી કાલિકટના રાજાના જનરલે પણ રાણી અબક્કાની વાત લડાઈ લડી અને મેંગ્લોરનો પોર્ટુગીઝ કિલ્લો તબાહ કરી દીધો. જોકે પરત ફરતી વખતે તેઓ શહીદ થયા. હવે તમે થશે કે આ મહાન વિરાંગનાનો અંત કેવી રીતે આવ્યો? ઇતિહાસ સાક્ષી છે એ ભારતને હંમેશા ઘરના ભેદીઓ જ નડ્યા છે. રાણી અબક્કાના પતિ લક્ષ્મપ્પાએ દેશદ્રોહ કર્યો. તેમણે પોર્ટુગીઝો પાસેથી પૈસા ખાઈને રાણીને પકડાવી દીધી. જેલમાં વિદ્રોહ દરમિયાન આ વિરંગના શહીદ થઈ ગઈ. ઇતિહાસનું મૌન. જે રાણી 4 દાયકાઓ સુધી વિદેશી આક્રમણખોરો સામે અડીખમ રહી, તેના વિશે આપણા પાઠ્યપુસ્તકો મૌન છે. જો આ રાણી યુરોપ કે અમેરિકામાં જન્મી હોત તો તેના પર અનેક પુસ્તકો લખાયા હોત અને ફિલ્મો બની હોત. આજે પણ રાણી અબક્કા ચૌટાની યાદમાં તેમના નગર ઉલ્લાલમાં ઉત્સવ મનાવવામાં આવે છે અને પ્રતિષ્ઠિત મહિલાઓને વીર રાણી અબક્કા પ્રશસ્તિ પુરસ્કારથી નવાજવામાં આવે છે. આ કહાની પરથી આપણને 2 કડવા સત્યો સમજાય છે. પહેલું, આપણને આપણા ગૌરવપૂર્ણ ઇતિહાસથી જાણી જોઈને વંચિત રાખવામાં આવ્યા છે. ઘણા લોકો કદાચ આજે પહેલીવાર રાણી અબક્કા ચૌટાનું નામ સાંભળી રહ્યા હશે. બીજું, ભારતની 1000 વર્ષની ગુલામી વિદેશી તાકાત કરતા આપણા પોતાના લોકોના વિશ્વાસઘાતનું પરિણામ વધુ હતું અને કમનસીબે આ માનસિકતા આજે પણ ક્યાંક જોવા મળે છે. જો તમને આ વીરગાથા ગમી હોય તો અન્ય લોકો સાથે શેર કરજો, જેથી ભૂલાયેલો ઇતિહાસ ફરી જીવંત થઈ શકે.